શ્રાવણ વકરીઓ ગુજરાતમાં અને મઘાના મોંઘા પાણી ફરી વળ્યા એક તરફ જાપાનના વિસ્તારો તરફ ટકરાતું જોવા મળ્યું છે ભયંકર વાવાઝોડું અને બીજી બાજુ હિન્દ મહાસાગરની અંદર ઊંડાણવાળા વિસ્તારોમાં ભારત તરફ પણ આવતું જોવા મળી રહ્યું છે એક જોરદાર વાવાઝોડું, જેના કારણે 2 દિવસમાં ગુજરાત પર ફરી આફતના એંધાણ જોવા મળી શકે છે। કારણ કે મિત્રો 2 દિવસથી ફરી એકવાર જોર વધતું જોવા મળ્યું છે। સાથે સાથે બાંગ્લાદેશના વિસ્તારની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનેલી ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળે છે। પાકિસ્તાનથી લઈને તુર્બેટ અને કરાચીના વિસ્તારની અંદર પણ એક ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળે છે। આમ ગુજરાત રાજ્ય ઉપર એક ડિપ્રેશન સિસ્ટમનું જોર અત્યારે વધતું જોવા મળ્યું છે, તો બીજી તરફ બાંગ્લાદેશના વિસ્તારોમાં એક નવી લો પ્રેશર બનીને ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળે છે। અને ત્રીજું સૌથી મોટું અને ભયંકર વાવાઝોડું અત્યારે હિન્દ મહાસાગરમાં ભયંકર સ્વરૂપ ધારણ કરીને અરબ સાગરના માધ્યમથી ગતિ કરીને ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં આગામી કલાકોમાં જોવા મળશે મઘાના પાણીની મુશળધાર રેલા। જી હા મિત્રો, ગુજરાતની અંદર મઘા નક્ષત્રના આગમનની સાથે જ વાતાવરણની અંદર પણ મોટા ફેરબદલ થતા હોય તેવો માહોલ જામ્યો છે। ગુજરાતના ઠેર ઠેર વિસ્તારની અંદર કાળા વાદળોની સાથે ગુજરાતમાં ભયંકરથી લઈને અતિભારે વરસાદ ખાબકવાનું સંકટ અત્યારે ગુજરાત ઉપર ટોળાઈ રહ્યું છે। સાથે મિત્રો ગુજરાત ઉપર આગળ વધતી જોવા મળે છે આફતોનો પહાડ। ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્રની સાથે મેઘરાજાની પણ અત્યારે જોરદાર એન્ટ્રી થતી જોવા મળી છે। ખાસ કરીને મિત્રો ઠેર ઠેર પંથકોમાં વાદળોનું મોટું ઝુંડ સાથે અરબ સાગરના દરિયાની અંદર આવી રહેલા તોફાની પવનો ગુજરાત સાથે અથડાવાના કારણે મોટી હલચલ અત્યારે દરિયા કિનારાના વિસ્તારની અંદર મોટી હલચલ અત્યારે સર્જાતી જોવા મળી છે। સાથે સાથે અત્યારે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીના દરિયાથી હવે ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે અને ગુજરાત ઉપર અત્યારે કાળું ડિબાંગ વાતાવરણ જોવા મળી રહ્યું છે। કાળા ડિબાંગ વાદળોની સાથે બાંગ્લાદેશના વિસ્તારની અંદર કોલકાતા ધાનવડ લાગુ વિસ્તારની અંદર અત્યારે મોટા ફેરબદલ થતા જોવા મળી રહ્યા છે। સાથે લો પ્રેશરનું ભારે દબાણ અત્યારે બંગાળની ખાડીમાં વધતું જોવા મળ્યું છે અને આ નવી લો પ્રેશર સિસ્ટમની અસરોના કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડ અંગે અને નવા એંધાણ જાહેર કરવામાં આવી રહ્યા છે, જેમાં આજથી લઈને ગુજરાતની અંદર 22-23 તારીખ દરમિયાન ઠેર ઠેર વિસ્તારોમાં મોટા બદલાવો ગુજરાતમાં જોવા મળી શકે છે। મોટા બદલાવોની સાથે ગુજરાતમાં ભયંકર મેઘતાંડવ થવાની પણ અત્યારે જિલ્લાઓ પ્રમાણે છે તેમની માહિતી મેળવશું મિત્રો। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર હવે મઘા નક્ષત્રની પણ શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે આગામી 6 દિવસ સુધી ઠેર ઠેર જિલ્લાઓમાં વાતાવરણમાં અત્યારે ચેન્જીસ થશે અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં જોવા મળી શકે છે મુશળધારથી લઈને અતિભારે વરસાદ। અત્યારે ગુજરાત ઉપર ટોળાઈ રહ્યું છે સિસ્ટમનું ભારે દબાણ। સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાંથી પણ ભેજવાળા પવનો હવે ગુજરાત તરફ ગતિ કરતા જોવા મળ્યા છે। આમ ગુજરાત રાજ્યની અંદર ચારે દિશા તરફથી અત્યારે જોર વધતું જોવા મળ્યું છે, જેના કારણે તીવ્ર અસરોને કારણે ગુજરાતના ચોમાસું છે તે અર્ધ વચ્ચે પહોંચ્યું હોય તેવું જોવા મળ્યું છે। ગુજરાત રાજ્યની અંદર ચાલુ વર્ષ એટલે કે 2024ના વર્ષ દરમિયાન અત્યારે સાર્વત્રિક વરસાદની અંદર 69% સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન ખાબકી ચૂક્યો છે ગુજરાતમાં, જેમાં કચ્છ જિલ્લાની અંદર સૌથી વધારે આ સિઝન દરમિયાન વધારે વરસાદ પડ્યો છે, એટલે કે 82% સુધીનો સૌથી વધારે વરસાદ કચ્છના જિલ્લાઓમાં અતિભારે વરસાદ ખાબકી ચૂક્યો છે। તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પવનોની ઝડપોની સાથે 75% સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન સૌરાષ્ટ્ર કાંઠાના જે લાગુ વિસ્તાર છે ત્યાં પડી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે અત્યારે મિત્રો ફરી એકવાર આ સિઝન દરમિયાન ત્યાં સારા એવા વરસાદની આગાહી છે અને વરસાદ પણ સારો પડ્યો છે। મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ અત્યારે ઓછા વરસાદના એંધાણ છે, સાથે અમદાવાદથી લઈને વડોદરા દાહોદ જિલ્લાની અંદર પણ ઓછા વરસાદ અને ધીમા વરસાદ આ ચાલુ સિઝન દરમિયાન ગુજરાતના જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આ સિઝન દરમિયાન ઓછા વરસાદ જોવા મળ્યા છે। મધ્ય ગુજરાતના જિલ્લામાં ફક્ત 42% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર આવેલા જે બધા જિલ્લાઓ છે ત્યાં માત્ર 69% સુધી વરસાદ છે તે પડી ચૂક્યો છે। સાથે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ એવા સારા વરસાદ જોવા મળી શકે છે હવે। આમ ગુજરાત રાજ્યની અંદર એક તરફ અરબ સાગરના પવનો ગુજરાત ઉપર જોર દર્શાવતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આંધી તોફાન જેવો માહોલ ફૂંકાતો જોવા મળ્યો છે।
ગતિવિધિ અત્યારે જોવા મળી છે. ફરી એકવાર નવી સિસ્ટમોના કારણે ગુજરાત રાજ્યની અંદર વધતું જોવા મળી રહ્યું છે આફતોનું એધાન. ઠેર ઠેર પંથકોમાં ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગુજરાતની અંદર ગમે ત્યારે આફ ફાટેલું જોવા મળી શકે છે મિત્રો. આમ રાજ્યની અંદર વિવિધ જિલ્લા ઉપર મેઘરાજાનું ભારે દબાણ વધવાના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સાથે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ આગાહી પણ અત્યારે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. સાથે આજે ગુજરાતની અંદર નવી સાયક્લોનિક સિસ્ટમની અસર વધવાના કારણે 5 થી 6 દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે દબાણ વધતું જોવા મળી શકે છે. જેમાં પણ ખાસ કરીને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જે પણ જિલ્લાઓ આવેલા છે તેમાં આજે અને આગામી 3 થી 4 દિવસ માટે નવી સિસ્ટમનું જોર વધવાના કારણે ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી શકે છે. હળવાથી મધ્યમ વરસાદ અને અતિભારે વરસાદનું પણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેવી પણ અત્યારે જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી દર્શાવવામાં આવી છે. સાથે સાથે ગુજરાત ઉપર એક નહીં પરંતુ 3 સિસ્ટમોનો ખતરો અત્યારે વધતો જોવા મળ્યો છે, જેમના કારણે ઉત્તર ગુજરાતમાં ભારે મેઘખાંગા થતા હોય તેવો માહોલ જામ્યો છે. આજે ઠેર ઠેર પંથકોમાં વાદળોના ઝુંડની વચ્ચે જોવા મળી શકે છે જળબંબાકાર વરસાદ. અતિ ભારે વરસાદ પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા છે તે ગુજરાતની અંદર અને અનેક જિલ્લાઓ પ્રમાણે દર્શાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો, કઈ દિશા તરફથી પવનોની સાથે કઈ જિલ્લાની અંદર ગાજવીજ જોવા મળી શકે છે, કઈ જિલ્લાઓમાં વીજળીના ચમકારા જોવા મળી શકે છે અને કયા કયા જિલ્લાઓમાં અતિભારે વરસાદ ખાબકવા અંગે આગાહી કલાકો માટે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેવી સંપૂર્ણ અને વિગતસર માહિતી આપણે હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી એ પ્રમાણે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રની સાથે કચ્છના વિસ્તારમાં તોફાની પવનોની સાથે મેઘરાજાનું ભારે દબાણ જોવા મળી શકે છે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોના ઘેરાયા જોવા મળી શકે છે. વાદળોના ઘેરાવા વચ્ચે કચ્છની અંદર તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળી શકે છે. આજે કચ્છના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. જોકે અરબ સાગરમાંથી આવતા તોફાની પવનોની સાથે વરસાદી સિસ્ટમનું જોર ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર પર તીવ્ર બનતું જોવા મળ્યું છે. જેમાં પણ દરિયાકાંઠાના 2 વિસ્તારોની અંદર સાથે સાથે અત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા જો આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમના વિશે જો માહિતી મેળવવામાં આવે તો મિત્રો, આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી રહેલી છે. રીતસરનું મેઘરાજાનું તાંડવ પણ જોવા મળી શકે છે, જેમાં કચ્છના વિસ્તારની અંદર સૌથી ઓછા વરસાદ પણ પડી શકે છે. સાથે ઉત્તર ગુજરાતમાં આ સિઝન દરમિયાન હવે હવાનું હળવું દબાણ છે એ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની તીવ્ર અસરોને જોતા બનાસકાંઠા જિલ્લા, સાબરકાંઠા જિલ્લા, મહેસાણા જિલ્લા, પાટણ જિલ્લા તે ઉપરાંત ગાંધીનગર જિલ્લાની અંદર પણ અરવલ્લી જિલ્લાની અંદર વાદળોના ઘેરાવા વચ્ચે ભારે મેઘખાંગા થતા હોય તેવા માહોલ જામ્યા છે. સંપૂર્ણ વિસ્તારની અંદર રીતસરનું આપ ફાટેલું જોવા મળી શકે છે. પવનોની તીવ્રતા અને ભારે ગાજવીજ સાથે આજે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં જોવા મળી શકે છે મેઘરાજાની ફરી એકવાર એન્ટ્રી. જ્યાં મિત્રો અત્યારે હલચલ સક્રિય થઈને ગુજરાત પર પુષ્કળ વરસાદ લાવવા માટે સિસ્ટમનું દબાણ ગુજરાતના દરિયાકાંઠા પર વધતું જોવા મળ્યું છે. જોર વધવાના કારણે દેવભૂમિ દ્વારકા, ભાવનગર, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, સોમનાથ જિલ્લામાં અત્યારે ભારે દબાણ આ સંપૂર્ણ વિસ્તારમાં વધી રહેલું જોવા મળ્યું છે. સાથે સાથે આગામી કલાકની અંદર રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લાની અંદર પણ સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. કારણ કે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના સંપૂર્ણ જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે મહત્વપૂર્ણ આગાહી. સાથે સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે. વેલમાર્ક લો પ્રેશરની અસરોના કારણે ગુજરાત ઉપર સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે, જેમના કારણે ઠેર ઠેર પંથકોની અંદર વીજળીના ચમકારા સાથે ગાજવીજ સાથે મેઘરાજાનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો અત્યારે જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ સિસ્ટમ મજબૂત બનતી જોવા મળી રહી છે. રૌદ્ર સ્વરૂપ દેખાતું જોવા મળી રહ્યું છે, જેમાં દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા જિલ્લાની અંદર મોટા ફેરબદલ થતા જોવા મળી રહ્યા છે. વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાયેલું જોવા મળ્યું છે. આગામી કલાકોમાં મધ્ય ગુજરાતની અંદર ફક્ત 3 જ કલાકની અંદર જળબંબાકાર વરસાદથી લઈને અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે, જેના કારણે પવનોની ઝડપોની સાથે ઠેર ઠેર પંથકોમાં ભારેથી ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર તોફાની સિસ્ટમ સક્રિય જોવા મળે છે. આ સિસ્ટમો સાયક્લોનિક સિસ્ટમના કારણે એક પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે, જેના કારણે આજે નવસારી, ડાંગર, તાપી, સુરત, નર્મદા, ભરૂચ જિલ્લાની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર જોવા મળી શકે છે મેઘરાજાનું તાંડવ.
દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ પડવા અંગે પણ આગાહી દર્શાવવામાં આવી છે. આગામી 3 કલાકમાં ભારે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે વરસાદનું. આ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ વિવિધ જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે. સાથે દરિયાકાંઠાના વિસ્તારની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. આજે નહીં પરંતુ મિત્રો આજથી લઈને ગુજરાતની અંદર આગામી 5 દિવસથી 6 દિવસની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં ફરી એકવાર વાતાવરણમાં મોટા ચેન્જીસ થશે, જેમના કારણે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ સંપૂર્ણ વિસ્તારની અંદર રહેલી છે. આગાહી સાથે મિત્રો આવતીકાલ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વીજળીના ચમકારાની સાથે હળવા મધ્યમ વરસાદનું પણ અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતના વાતાવરણની અંદર આવનારા 5 દિવસ સુધી ફરી એકવાર મેઘરાજા છે એ મન મૂકીને વરસતા જોવા મળી શકે છે. અને 21 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાઓમાં ભયંકરથી લઈને ભારે વરસાદ એટલે કે નવસારી અને વલસાડ જિલ્લાની અંદર 21 તારીખ દરમિયાન ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યલો એલર્ટનો મતલબ થાય છે કે છૂટાછવાયેલા સ્તર ઉપર ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન. આમ ગુજરાત રાજ્યની અંદર 2 જિલ્લાઓમાં અતિભારે વરસાદ ખાબકવા અંગે 21 તારીખે આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં નવસારી લાગુ વિસ્તાર, દમણ, દાદરાનગર હવેલી જે દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારો આવેલા છે એ વિસ્તારોમાં ભારેથી ભયંકર વરસાદ 21 તારીખ દરમિયાન જોવા મળી શકે છે. બાકી વિસ્તારની અંદર કચ્છના વિસ્તારની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. 22 તારીખ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન અને યલો એલર્ટ પણ રહેલું છે મિત્રો. આમ વરસાદના કારણે એક છૂટાછવાયેલા પંથકો પર આગામી દિવસોમાં સારા એવા વરસાદનું છે એ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. પવનોની તીવ્રતાની સાથે ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું આજથી લઈને આગામી 5 થી 6 દિવસ સુધી ગુજરાતમાં જોવા મળી શકે છે. મહત્વપૂર્ણ આગાહી ગુજરાત રાજ્ય માટે ફરી એકવાર આફતના સમાચાર પણ સાબિત થઈ શકે છે, કારણ કે અત્યારે ગુજરાતના છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદનું છે એ અનુમાન રહેલું છે. ખાસ કરીને હિન્દ મહાસાગર અને અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો જે વાવાઝોડામાં આ વાવાઝોડું છે એ કન્વર્ટ થયું છે લો પ્રેશર સિસ્ટમ. આ લો પ્રેશર સિસ્ટમના કારણે અત્યારે જે ભારતના દક્ષિણ ભાગના લાગુ વિસ્તાર છે, રાજ્યો છે, દક્ષિણ ભારતના રાજ્યો બેંગલવી, મુંબઈ રાજ્યો છે, એમાં પણ અત્યારે આફતના એધાન જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો આ હિન્દ મહાસાગરમાંથી બનેલી લો પ્રેશર સિસ્ટમ અત્યારે અરબ સાગરની અંદર ધીમી ગતિએ આગળ વધતી જોવા મળે છે. અરબ સાગરમાંથી આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત નજીકના દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર છે ત્યાં તેમની અસર આગામી 5 દિવસ બાદ જોવા મળી શકે છે. બીજી જો વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થવાની છે. આ સિસ્ટમના કારણે જે બંગાળની ખાડીના લાગુ વિસ્તાર છે તે જેમ કે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, નાગપુર, અલ્હાબાદ લાગુ વિસ્તાર છે ત્યાં આ સિસ્ટમને કારણે ત્યાંના લાગુ વિસ્તારમાં હવે ચોમાસાનો આખરી ખેલ જોવા મળી શકે છે. આ સિસ્ટમના કારણે